કરોડથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો છોટાઉદેપુર એલસીબીએ કર્યો પર્દાફાશ। ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ છૂટા સિમેન્ટને લઈ જવાના ઉપયોગમાં લેવાતા મોટા ટેન્કરમાં દારૂની કરાતી હતી હેરાફેરી। એલસીબી પોલીસને મળેલ ચોક્કસ બાતમીને આધારે એલસીબી પોલીસની અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી હતી। છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા એલસીબી પોલીસે ટેન્કરને તપાસતા ટેન્કરમાં દારૂ લઈ જવાતો હતો। મોટા પ્રમાણમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તે બાબતે પોલીસની તપાસ શરૂ। રાજસ્થાનના બાડમેરના મહેશ જાટ નામના વ્યક્તિની ધરપકડ કરી। 20 લાખના ટેન્કર સાથે 2,70,14,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।